રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની કોઈ તંગી ન હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. 23% પીએનજી ગેસ કનેક્શન સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. હોસ્પિટલ્સ અને શાળાઓને અગ્રતાના ક્રમમાં અપાશે જોડાણ. ખાતર, ગેસ, પેટ્રોલ અને ડીઝલ બાબતે અફવાઓથી ન ડરવા જણાવતા નાયબ મુખ્યમંત્રી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને પગલે બેઠકોનો ધમધમાટ. સુરતમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મળી બેઠક. દક્ષિણ ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવા, ચૂંટણીની વ્યૂહરચના ઘડવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા અંગે કરાઈ ચર્ચા. ગિફ્ટ સિટી બન્યું ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને આઈટી હબ. હાલ 1150થી વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત. ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ક્ષેત્ર $106 બિલિયન તો મૂડી બજાર પહોંચ્યું $80 બિલિયન સુધી. 2030 સુધીમાં 1 લાખથી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કર્યું ઉદ્ઘાટન. જેવર એરપોર્ટને ગણાવ્યું ઉત્તર પ્રદેશના ભવિષ્યના વિકાસનું લોન્ચ પેડ. પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે વાત કરતા પીએમએ કહ્યું, ભારત મજબૂતીથી પરિસ્થિતિનો કરી રહ્યો છે સામનો. સાથે જ લોકોને અફવાઓ ન ફેલાવવા પણ કર્યો અનુરોધ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા સરકાર પર સાધ્યું નિશાન. કોલકાતામાં ગૃહમંત્રીએ રાજકીય ચાર્જશીટ દ્વારા ટીએમસીના 15 વર્ષની કામગીરીનો કર્યો પર્દાફાશ. કહ્યું, બંગાળમાં ઘૂસણખોરી અને અરાજકતાની બોલબાલા. ભાવનગર ખાતે આવતીકાલથી ભાવનગર મુંબઈ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુના હસ્તે પ્રારંભ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા અને નીમુબેન બાંભણિયા રહેશે ઉપસ્થિત. 8 માસ બાદ ફરી વિમાની સેવા શરૂ થતાં લોકોમાં આનંદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઘટશે ગરમી. આવતીકાલથી જામશે માવઠાનો માહોલ. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર અને મોરબીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. દુનિયાભરમાં આજે ઉજવાઈ રહ્યું છે અર્થ અવર. ભારતમાં રાતના 8:30 થી 9:30 દરમિયાન બિનજરૂરી લાઇટ્સ કરાશે બંધ. જળવાયુ પરિવર્તન અને ઉર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો. મુંબઈ, દિલ્હી અને કેરલમ સહિતના રાજ્યોમાં પ્રતિષ્ઠિત જગ્યાઓ પર જોવા મળશે અસર. આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો થશે રંગારંગ પ્રારંભ. બેંગલુરુના આંગણે આરસીબી અને એસઆરએચ વચ્ચે જામશે પ્રથમ હાઈ વોલ્ટેજ જંગ. ચૂંટણીના માહોલ વચ્ચે 2 તબક્કામાં યોજાશે આઈપીએલ.